નમસ્કાર. આપણું શરીર જે છે એ મનના કાબૂમાં હોય છે. મન અને શરીર ઉપરથી જોવામાં બે અલગ અલગ વસ્તુઓ જણાય છે, પરંતુ વસ્તુતઃ તેમાં ભેદ નથી, ફક્ત રૂપ અલગ છે. વિશુદ્ધ રૂપે આ બંનેના અસ્તિત્વ એકબીજાને આધારે ટકેલા છે. મન શરીર વિના કંઈ કરી શકતું નથી અને શરીર મન વિના કંઈ કાર્ય કરી શકતું નથી. આના પરથી અનુમાન થઈ શકે છે કે શરીર અને મનનો કેટલો નજીકનો અને ગાઢ સંબંધ છે. શરીર મનનું રક્ષણ કરનારું ઉપરનું આવરણ છે. આ જડ શરીરની બનાવટ જડ અને ચેતન તત્વોના મિશ્રણથી થયેલી છે. તે જ તત્વોના સૂક્ષ્મ અને અદ્રશ્ય સ્વરૂપ વડે આપણા સૂક્ષ્મ શરીરની રચના થયેલી છે. એટલે શરીર અને મનના માત્ર આટલો જ ભેદ છે. એક દ્રશ્ય છે, બીજું અદ્રશ્ય છે. એક સ્થૂળ છે, બીજું સૂક્ષ્મ છે. દાખલા તરીકે પાણીનું અસાધારણ રૂપ જળ અને બીજું રૂપ સૂક્ષ્મ છે, જે નજરે પડતું નથી, જેને આપણે વરાળ કહીએ છીએ. જે પાણી અને વરાળના રૂપમાં વિભિન્નતા માત્ર છે, પણ ગુણમાં બંને સમાન છે. તે જ રીતે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરના વિષયમાં પણ છે. સ્વરૂપ જુદા છે, ગુણ બંનેના જ સરખા છે. મનમાં વિચાર પેદા થાય છે, શરીર તેના આધારે ક્રિયા કરે છે. માણસના મનમાં પેદા થતો વિચાર શરીર પર અસર કરે છે. તેનાથી પ્રભાવિત થઈને જ શરીર ક્રિયા કરે છે. મોટે ભાગે લોકોનું એવું કહેતા સંભળાય છે કે મારું મન ઠીક નથી. દરેક વખતે દરેક કામ કરી શકાતા નથી, કારણ કે મન દુઃખી, ચિંતામગ્ન અને અસંતુષ્ટ હોય છે. તો તેની અસર આપણા શરીર પર તો પડે જ છે. વર્તમાન સમયમાં માણસ જે કંઈ પણ છે તે પોતાના મનમાં રહેલા વિચારોને લીધે જ છે. મનમાં વ્યક્તિ જે વાત વિચારે છે તેવું જ આચરણ વ્યવહાર કરે છે. પરિણામે તેનું જીવન એવી રીતે ઘડાઈ જાય છે. જ્યારે આપણા પર કોઈ મુશ્કેલી આવી જાય છે ત્યારે આપણે તેનો સામનો કરવામાં સફળ થઈએ છીએ. એ સમયે મનની તે દિવ્ય અને અમોઘ શક્તિનો પરચો આપણને મળે છે. આ વિરાટ શક્તિ બધામાં સુષુપ્ત અવસ્થામાં રહેલી છે. તેની સરખામણી અગ્નિ સાથે કરી શકીએ છીએ. તેને આપણે પ્રયત્ન અને પુરુષાર્થથી પ્રદીપ્ત કરી શકીએ છીએ. મનની આવી પ્રચંડ શક્તિની મદદથી માણસ મોટી મુસીબતો પાર કરી શકે છે અને ક્યારેક તો એટલા મોટા કામો કરી બતાવે છે કે જેની ક્યારેય આશા રાખી શકાતી નથી. કાર્ય પ્રત્યે સાચી લાગણી મનમાં પેદા થાય તો પછી માણસ નવરા બેસી રહેવાનું પસંદ નહીં કરે. આળસુ અને દરિદ્રી લોકોને કામ વિના બેસી રહેવામાં મજા આવતી હોય છે, પણ કામગ્રા લોકોને કામ કરવામાં જ મજા આવતી હોય છે. કર્તવ્યપરાયણ વ્યક્તિઓના જીવનમાં એવા અનેક પ્રસંગ આવતા જ હોય છે કે જો આળસુ માણસના જીવનમાં એવું થાય તો તે બીમાર જ પડી જાય. પણ કામગ્રા લોકોના મન અને શરીર પર તેમની કર્તવ્યપરાયણતાને લીધે એ સામાન્ય તકલીફોની કોઈ અસર પડતી નથી. ઘરમાં આગ લાગે છે ત્યારે પોતાનો બચાવ કરવા માટે કેટલાય મહિનાઓથી બીમાર પડેલા માણસ દોડીને ભાગી જાય છે. બીમાર વ્યક્તિમાં આ ફેરફાર તેની અંદર છુપાયેલી શક્તિના લીધે જ થાય છે. એ જ અદ્ભુત શક્તિથી પ્રેરાઈને માણસ મુશ્કેલ કાર્યો પણ કરી બતાવે છે. જ્યાં સુધી કોઈ મુસીબત આવે નહીં ત્યાં સુધી આપણી સહનશક્તિ અને સામર્થ્યનો અંદાજ કરી શકાતો નથી. કેટલાય ભયંકર રોગના દર્દીઓની સ્થિતિ જોઈને એમ થાય કે આના શરીરમાં પ્રાણ કેવી રીતે ટકી રહ્યા છે, આવી ભારે પીડા કેમ કરીને સહન કરતો હશે. પરંતુ જ્યારે તેની આવી સ્થિતિ થઈ જાય ત્યારે ગમે તેમ કરીને તે સહન કરી લે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માણસ સશક્ત મનથી શરીરની અનેક મુસીબતોનો સામનો કરી શકે છે. મનમાં જેવી રીતે વિચાર પેદા થાય છે તેની અસર શરીર પર થતી હોય છે. મન રોગી હોય તો પણ શરીર રોગી થઈ જાય છે. ભવિષ્યની તકલીફનો વિચાર માત્ર કરીને માણસ એટલો ભયભીત થઈ જતો હોય છે, તેની બધી શક્તિઓ કુંઠિત થઈ જાય છે. એ બધી તેના મનની નબળાઈ વ્યક્ત કરે છે. મનની નબળાઈ જ માણસના શરીરના સ્વાસ્થ્ય અને સુખનો નાશ કરે છે. મુસીબત જેટલી વધારે ભયંકર નથી હોતી, તેનાથી વધારે મનની અસ્તવ્યસ્તતા આપણને દુઃખી અને અસંતોષી બનાવી દે છે. માણસ જે કંઈ સારું ખરાબ કામ કરે છે તે બધું જ સૂક્ષ્મ શરીરની અવ્યક્ત અને અજ્ઞાત શક્તિથી પ્રેરાઈને કરે છે. મનમાં શક્તિ પેદા થાય છે અને તે શક્તિથી શરીર કામ કરે છે. શરીરમાં ક્યારેય કોઈ તકલીફ પેદા થાય છે પણ મન ઉત્સાહ અને પ્રસન્નતાથી ભરેલું હોય છે.
ત્યારે શારીરિક તકલીફ થોડી વાર માટે ભૂલાઈ જાય છે. આપણે એ અમોઘ શક્તિનો નાશ કરીએ છીએ જે દુઃખ, રોગ અને મુશ્કેલીમાં પણ ધીરજથી સામનો કરવાની પ્રેરણા આપે છે. આ શક્તિ જ્યારે મનમાંથી વ્યક્ત થાય છે ત્યારે તેને સહારે શરીર કામ કરે છે. માણસ અનેક મુશ્કેલીઓમાં ગૂંચવાઈને મનમાં ચિંતા કરતો હોય છે અને તેની અસર તેના શરીર પર અવશ્ય પડે છે. મન ખિન્ન થાય તો શરીર નબળું પડે. જરૂર એ બાબતની છે કે શરીર અને મનના અતૂટ સંબંધના વિષયને ધ્યાનમાં રાખતા મનને શુદ્ધ અને સંતુલિત રાખીએ તો પછી આપણે સ્વસ્થ રહી શકીશું અને મનની દિવ્ય શક્તિઓને સહારે પ્રગતિ કરી શકીશું. મનુષ્ય ઈશ્વરની રચનાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તેની બનાવટમાં પોતાની બધી જ કુશળતા કામે લગાડી દીધી છે. એટલું જ નહીં, સુખી અને સમૃદ્ધ બનાવનારી શક્તિ પણ આપી છે, જેને આધારે આ મનુષ્ય દુઃખ કષ્ટની જ્વાળાઓને મનરૂપી પ્રચંડ શક્તિના માધ્યમથી શાંત કરી દે છે. જીવનને દિવ્યથી દિવ્યતમ બનાવવાની શક્તિ તેનામાં રહેલી છે. મનુષ્યના શરીરમાં બધી જ સુખ સગવડ અને પ્રગતિના સાધનો છુપાયેલા પડ્યા છે. મનુષ્યને સુખ કોઈ બહારની ચીજવસ્તુમાંથી મળતું નથી. તે તો ત્યારે જ મળી શકે છે જ્યારે તે પોતાની આંતરિક સ્થિતિથી પરિચિત થાય. તે સાધનોના ઉપયોગથી તે સ્વાસ્થ્ય, સુખ અને શાંતિ મેળવી શકે છે. આ માર્ગ દરેક મનુષ્ય માટે ખુલ્લો છે. મનુષ્યમાં અનેક દૈવી શક્તિ રહેલી છે. એ શક્તિનો વિકાસ થાય તો શારીરિક અને માનસિક બંને પ્રકારના દુઃખો દૂર થઈ જાય છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે મન એ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. મનુષ્યનું મન જો ભવબંધનો એટલે કે કામ, ક્રોધ, મદ, લોભ, દંભ, દુર્ભાવ, દોષ વગેરે પર વિજય મેળવી લે તો તે સ્થિતિ મોક્ષની બની જાય છે. બધા બંધનોમાંથી મુક્તિ મેળવી લે છે. આપણું મન બંધનનું કારણ છે, કેમ કે આપણા મનમાં દૂષિત વિચારો વધી જાય તો શરીર ખરાબ કાર્યો કરે અને પરિણામે દુઃખ ભોગવે છે. શરીર મનની પ્રેરણાથી કામ કરે છે. મનમાં વિચાર પેદા ન થાય તો શરીર તો જળ વસ્તુ બની જાય, તે કંઈ કામ જ કરી શકે નહીં. શરીર અને મન વચ્ચેના અતૂટ સંબંધ વિશે વિચાર કરતા આપણે સ્વયંમાં રહેલી ગુપ્ત મનઃશક્તિને ઓળખવી જોઈએ, જે આપણા શરીર પર કાબૂ ધરાવે છે અને દિવ્ય તથા અલૌકિક બનવામાં મદદરૂપ થાય છે. અસ્તુ.